પ્રેમની સુંદર ચર્ચા થાય. સુદામા બધું બરાબર છે, પરિવારમાં કોણ કોણ કે પત્ની છે, 4 બાળક છે. અચ્છા, સુદામા એ દ્વારકાધીશ તમારે પરિવારમાં કોણ કોણ કે પત્ની છે ને કોણ? એટલે કે બધી પત્ની બોલે કે આવો સુદામાને પગે લાગો. રુક્ષ્મણી આયા, બે હાથ જોડી પગે લાગ્યા. નંબર 1 સત્યભામા આયા. નંબર 2 જાંબુવતી, કાલિંદી. 8 9 10 સુદામા અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. कृष्ण भगवान के द्वारकाधीश के सुदामा 16,108 છે. બોલો જય શ્રી કૃષ્ણ. હા, નહીં પહોંચી વળાય એટલું આશીર્વાદ આપી દો તમે. કલ્યાણ હો કલ્યાણ હો કલ્યાણ હો કરીને સૌને આશીર્વાદ આપ્યા. અને સત્યમાં હવે જ્યારે દ્વારકાધીશે સુદામાને પૂછ્યું, મારા ભાગ્યે મોકલાવ્યું છે. મનમાં સંકોચ થયો. આટલા બધા પૈસા વાળો મારો મિત્ર, જ્યાં ધનની રેલમ છેદ છે, ત્યાં આખો સુવર્ણના નગરો છે, એમાં મારા ઘરેથી લાયેલા તાંડુલની શું કિંમત? મનમાં સંકોચના કારણે કશું બોલ્યા નહીં. ના, કશું નથી. દ્વારકાધીશ કે સુદામા, ખોટું બોલનારની આગળ કોઈનું ખોટું ચાલે નહીં. કંઈક તો મોકલાયું, એવું કેમ બને? જોઈ તો બગલમાં સરકારી કોટકી જોઈ ગયા અને ખેંચીને દ્વારકાધીશે કાઢી દીધી. કોટકી ખોલી અંદર તાંડુલ નીકળ્યા. વાહ સુદામા, મને તો તાંડુલ બહુ ભાવે. મારા નગરમાં આવા તાંડુલ તો મને કોઈ ન ખવડાવે. નંદર નજર થઈ તો 4 ઘરના માંગેલા અલગ અલગ પ્રકારના રંગના 4 તાંડુલ. આંખમાં આંસુ આવી ગયા. મારા મિત્રના ઘરના તાંડુલ નથી, કોકના ઘરના માંગેલા. એક મુઠ્ઠી તાંડુલ લીધા અને પ્રેમે પ્રભુએ આરોગ્યા. બીજી મુઠ્ઠી ભરી ખાધા. ત્રીજી મુઠ્ઠી જ્યાં ખાવા જાય ત્યાં રુક્ષ્મણી હાથ પકડ્યો, પ્રભુ તાંડુલ કાચા છે, પેટમાં દુખશે, ન ખાશો. ભગવાને આ કાળી રુક્ષ્મણી આંસુ બોલ્યા. રુક્ષ્મણીએ સામે આ કાળી, પ્રભુ મારી વાત સમજો. એક મુઠ્ઠી તાંડુલ ખાધા ને તમે તમારા ભાગની સંપત્તિમાંથી અડધી સંપત્તિ સુદામાને આપી. તમે બીજી મુઠ્ઠી તાંડુલ ખાધા, ભગવાન તમે વૈકુંઠના દરવાજા એની માટે સદાય માટે ખોલી દીધા. અને ભગવાન હવે જો ત્રીજી મુઠ્ઠી તાંડુલ ખાશો ને આપણે સુદામા બનવું પડશે. આપણું અડધું બચેલું એ જતું રહેશે. પ્રભુ અમારી માટે પ્રસાદ રાખો, અમે તાંડુલ ખાઈ જાઓ, બેસી દો. અને એમ કરી બચેલા તાંડુલ બધા રાણીને આપ્યા. સૌ પ્રેમે અને બહુ સુંદર ચર્ચાઓ. મેં તમને એ વાત કરી હતી, ફરી કહું કારણ કે દિવસે ઘણા હતા. સુદામાએ કેટલી સુંદર વાત કરી. સુદામાને પૂછ્યું, મારા ભાગે કઈ કહેવડાયું છે? સુદામાની પત્નીને ખબર હતી, ગમે તે તું કહીશું પણ મારા પતિ મારા સુદામા ભગવાન પાસે કશું માંગશે નહીં. એટલે એક સંકેત, એક સંદેશ મોકલાયો, એક મેસેજ આપ્યો. જો ભગવાન પૂછે તો એવું કહેજો. અને સુદામાને ભગવાને પૂછ્યું, ભાભીએ કંઈ કહેવડાયું છે? એટલે કીધું હા, એક પંક્તિ કહેવડાઈ. શું? સુદામાએ પંક્તિ કીધી, એક માહ દો પક્ષ में दो एकादशी होय माधव मेरे घर में तो रोज एकादशी होय. प्रभु एक महीनाમાં 2 અગિયારસ આવે. અરે માધવ, તારી તો એવી કૃપા છે કે રોજ 11 કરીએ, રોજ ભૂખ્યા રહીએ છીએ. આટલું સાંભળતા કૃષ્ણની આંખમાં આંસુ. અને ભગવાન તરત રિપ્લાય કર્યો, हो गया सो हो गया, अब न ऐसा होय, भाभी तेरे घर में अब रोज द्वादशी होय. ભાભી, જે થવાનું હતું થઈ ગયું, પણ હવે આવું નહીં થાય. હવે તમારા ઘરમાં રોજ બારસ જમાશે. સુદામાને કઈ ખબર જ ના પડે શું વાત થાય છે. હવે દ્વારકાધીશે જેવી કૃપા, બહુ સુંદર વાતો કરી, નાનપણની વાતો કરી, કર્મના સિદ્ધાંતોની વાતો કરી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 6 7 અઠવાડિયું રોકાયા. અઠવાડિયું પૂરું થયું એટલે દ્વારકાધીશે સુદામાને કીધું, સુદામા હવે અઠવાડિયું મારે રાજપાટ હોય ને, હવે જાઓ ઘેર. બહુ કોઈના ત્યાં રોકાવાય નહીં. સુદામા ગયા, કાલે જેવું ટિકિટ કરી આપ ભાઈ, મને ટિકિટ કરી નક્કી કર્યું આવતીકાલે હવે જવું છે પાછા. એટલે દ્વારકાધીશે કીધું, સુદામા આ ધોતિયું પહેર્યું ને કાઢીને જજો, તમારું ધોતિયું ધોઈ નાખ્યું છે. બોલો જય શ્રી કૃષ્ણ. સુદામા યાદ તો મોટો પૈસા વાળો છે મારો મિત્ર, હજી એવો ને એવો થયો, હજી ને એવો સ્વભાવ. ભગવાને સુદામા ઘરે પહોંચે ત્યારે ખબર પડશે. સુદામા પાછી એની ધોતી પહેરી, એની લાકડી લીધી અને હરે કૃષ્ણ 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 હરે હરે કરતા 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 સુદામા ઘરે આવ્યા. જેવા ઘરે આવ્યા જોયું તો આખી ઝૂંપડી ગાયબ. ઝૂંપડી હતી નહીં ત્યાં. ઝૂંપડી ગાયબ અને શોધે તો મળે નહીં. મોટો મહેલ
મહેલના દરવાજા પાસે પહોંચ્યા, દરવાજો ભગડાયો, સૈનિકોએ દરવાજો ખોલ્યો. દોડ એક સ્ત્રી હાથમાં થાળી લઈ અને સ્વાગત કરવા માટે આવી. સ્વાગત કરતા આવતા જોયા કે કીધું, બેન તમે કોણ? અરે બેન ના કહેવાય, જુઓ તો ખરા હું કોણ. ઓહો દેવી તમે આ બધું, આ મહેલ બધું, આ તમારા અલંકાર, આ કપડા બધું આ શું છે? રડતા રડતા શું કહું, હજી તો તમે પોરબંદરના ગામની ભાગોળે નહીં પહોંચ્યા હોય અને ત્યાં તો એક શેઠાણી આપણા ઘેર આવી રહી છે. હું તો ઓળખી જ ના શકી. મેં પૂછ્યું તમે કોણ? તેમણે એવું કીધું કે અમે સુદામાના નામ મિત્ર, મારું નામ દ્વારકાધીશ, મારી શેઠાણી, અમારા પત્નીનું નામ રુક્ષ્મણી. તમે ગયા 7 દિવસમાં ઓલું મોટું મહેલ બની સંપન્ન કરી દીધા અમને, અને હજી તો હમણાં નીકળ્યા, હજી ગામની ભાગોળે નહીં પહોંચ્યા હોય ત્યાં તમે આયા. એક 10 મિનિટ જો વહેલા હોત તો તમે તમારા મિત્ર નહીં મળી જાત. સુદામા જમીન પર બેસી ગયા અને જમીન પર માથું મૂકીને દ્વારકાધીશ યાદ કર્યા. હે દ્વારકાધીશ, તારી લીલા અપરંપાર છે. હું ત્યાં આવ્યો, તું અહીં આવ્યો. તમે તો પ્રભુ મને ત્યાં મળ્યા. દોડ્યા પોરબંદરની એ નગરમાં, દ્વારકાધીશ ત્યાં ઘરે આવ્યા અને હાથ જોડી કીધું, પ્રભુ સંપત્તિ ભલે આપી, સુખ ભલે આપ્યું, ઐશ્વર્ય ભલે આપ્યું, પણ એટલી કૃપા કરજે કે હું દૂર દૂર ક્યાંય દોડું નહીં અને પંથ તમારો છોડું નહીં.